જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું બુધ ગ્રહની શાંતિ માટે કરાતા ઉપાયો વિશે તથા તેના મંત્રો જાપ વિશે। જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। બુદ્ધિ સંચાર અને ત્વચાનો સંચાર કરનાર પરિબળને બુધ ગ્રહ કહેવાય છે। જો કે બુધને શુભ ગ્રહ કહેવામાં આવે છે, પરંતુ જો તે અશુભ ગ્રહના સંપર્કમાં આવે તો તે વ્યક્તિ માટે અશુભ હોય છે। બુધની શાંતિ માટે અનેક ઉપાયો કરવામાં આવે છે। આમાં વિષ્ણુજીની પૂજા, ઉપવાસ, બુધ યંત્રની સ્થાપના વગેરે મુખ્ય ઉપાયો છે। જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધની અશુભ સ્થિતિ હોય તો તે વ્યક્તિને ત્વચા સંબંધી વિકૃતિઓ, ભણવામાં એકાગ્રતાનો અભાવ, લેખન કાર્ય જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। બીજી તરફ જો આ ગ્રહની સ્થિતિ સારી હોય તો બુધની શુભ અસરને કારણે બુદ્ધિ, વેપાર, સંચાર અને શિક્ષણમાં પ્રગતિ થાય છે। પરંતુ જો તમે બુધ ગ્રહના અશુભ પ્રભાવથી શાંતિ ઈચ્છતા હો તો તેના માટે ઘણા મંત્રો અને ઉપાયો છે। હવે આપણે બુધનો બીજ મંત્ર જાણીએ। ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સહ બુદ્ધાય નમઃ। એવું કહેવામાં આવે છે કે આ મંત્રનો 9000 વાર જાપ કરવો જોઈએ। જો કે દેશકાલપત્ર સિદ્ધાંત અનુસાર આ મંત્રનો કળયુગમાં 36,000 વખત જાપ કરવો જોઈએ। આ ઉપરાંત બુધ ગ્રહને પ્રસન્ન કરવા માટે બુધનો મૂળ મંત્ર ઓમ બુમ બુદ્ધાય નમઃ મંત્રનો જાપ પણ નિત્ય કરવો જોઈએ। આ ઉપરાંત બુધવારને દિવસે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બુધ ગ્રહ પ્રસન્ન થાય છે। બુધવારે બુધ ભગવાનની પૂજા પણ કરવી જોઈએ। આ દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોતનો જાપ પણ અવશ્ય કરવો જોઈએ। આવા નાના નાના ઉપાયો કરવાથી બુધ ગ્રહના અશુભ પ્રભાવમાંથી શાંતિ મળે છે અને વ્યક્તિનું જીવન સુખમય બને છે। તો મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।